એ બે વ્યક્તિઓ હતા એમને આપીને કહે છે કે આ મારી પાસે ઘરેણો છે, લેવા તમે વેચી દેજો, અને એની અંદરથી જો 2 લાખ રૂપિયાની અંદર જો કોઈ રકમ ઘટે તો હું મજૂરી કરી અને તમને પૈસા ચૂકવી દઈશ, પણ આ મારા પિતાશ્રીની જે નનામી છે તે તમે લઈ જવા દો અને એમની અંતિમ ક્રિયા કરવા દો. ત્યારે જે પેલા બે વ્યક્તિઓ હતા કે જે 2 લાખ રૂપિયા માગતા હતા એમણે કહ્યું કે દીકરીને કે બેટા, અમારે 2 લાખ રૂપિયા લેવા નહોતા, પણ 2 લાખ રૂપિયા અમારે દેવાતા, એટલે અમે સાચો વારસદાર કોણ છે આ કાકાનો એ અમે શોધતા હતા. કારણ કે જો એમનો સાચો વારસદાર મળે ને તો એમને અમે